નમસ્કાર વાચક મિત્રો, જય માતાજી. સ્વાગત છે એક નવા વિડીયોમાં. આજ સુધી અલગ અલગ વિષય પર વાર્તા મૂકી અને આપ સૌએ પસંદ કરી છે, તેના માટે આપ સૌનો આભાર. આજની વાર્તા છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. આજે પણ કલ્પનાઓના વિશ્વમાંથી એક અલગ જ પ્રકારની વાર્તા લઈને આવી છું. આ વિષય એવો છે જે નોર્મલી કોઈને દેખાતો નથી. મેન્ટલ હેલ્થ અથવા ડિપ્રેશન. સ્ત્રી હોય કે પુરુષ, બહારથી હસતી અંદરથી કેટલી દુઃખી હોય છે. એક એવી જ સ્ત્રી રૂહીની વાત જે પોતાના પરિવાર માટે કંઈ પણ કરવા તૈયાર છે. તો કઈ રીતે તે થાય છે? તેના પરિવારથી દૂર, તેના જીવનનો સફર, કઈ રીતે તે પોતાના મેન્ટલ હેલ્થને હેલ્ધી રાખે છે અને દરેક મુશ્કેલીને પાર પાડે છે. કોલેજનો છેલ્લો દિવસ છે. રિઝલ્ટ બધાના હાથમાં આવી ગયું છે. કોલેજ દ્વારા આપવામાં આવેલી સ્ટુડન્ટ પાર્ટીમાં લાસ્ટ યર બીકોમના બધા વિદ્યાર્થીઓ પોતપોતાના ફ્યુચર પ્લાન રજૂ કરે છે. છોકરા છોકરીઓ પોતાના ડિજિટલ કેમેરામાં ફોટો પાડી રહ્યા છે. જી હા, આ એ સમયની વાત છે જ્યારે મોબાઈલ નાનો અને હૃદય મોટા હતા. જ્યારે યાદો ડિજિટલ કેમેરામાં અને હૃદયમાં કેદ થતી હતી. રીતુ, કિરણ અને રૂહી પણ આ જ રીતે પોતાના લાસ્ટ યરનો લાસ્ટ ડે સેલિબ્રેટ કરી રહ્યા હતા. રીતુ પણ પોતાના ડિજિટલ કેમેરામાં પ્રિન્સિપલ સર અને પ્રોફેસર જોડે ફોટા પડાવી રહ્યા છે. બધા ખુશ છે. કોઈ નોકરી શોધશે, તો કોઈ બાપ દાદાના ધંધામાં જોડાશે, કોઈ આગળ ભણશે તો કોઈ પરણી જશે. કોલેજ ખતમ થવાની વાતથી બધા દુઃખી છે, તો આવનાર ભવિષ્ય માટે ઉત્સાહિત છે. રૂહીના ચહેરા પર હતાશા છે, એક અજીબ ઉદાસી છે. તે વિચારે છે, બસ છેલ્લો દિવસ, પછી હું ક્યારેય તેને જોઈ નહીં શકું. મારા મનની વાત મનમાં જ રહી ગઈ. રીતુ અને કિરણ તેની સામે જોઈ રહી છે. યાર રૂહી, છોડને, તેને જોવાનું ભૂલી જા તેને. તને એ ગમે છે, પણ તું કદાચ તેને નહીં ગમતી હોય એટલે જ તો. નહીંતર 3 વર્ષમાં એક જ ક્લાસમાં હોવા છતાં તેણે તને એક વાર પણ બોલાવી નથી. હા, અને તને બહુ દુઃખ થયું હોય તો જા કર તેને પ્રપોઝ. હું કરું છોકરી થઈને પ્રપોઝ અને તેણે ના પાડી તો ઇજ્જતની કેવી ફજેતી થાય અને ઘરે ખબર પડે તો ના ભાઈ ના આપણી કિસ્મતમાં તે નહીં હોય. મને કોઈ અફસોસ નથી. આમ પણ મારે ક્યાં પ્રેમ હતો? રૂહી આદિત્યની સામે જોઈને બોલે છે. અનાયાસે તે જ સમયે આદિત્યનું ધ્યાન રૂહી તરફ જાય છે. બંનેની નજર મળે છે. રૂહી તરત જ તેની નજર ત્યાંથી હટાવી દે છે. આ છે આદિત્ય શેઠ, પિયુષ શેઠનો એકમાત્ર દીકરો, જેમની સોના ચાંદીની મોટી દુકાન છે. આદિત્ય એક દેખાવડો 5-10 હાઈટ, રંગ વર્ણો, પણ શરીર મજબૂત, જેની સ્માઇલ મોહક છે અને ચહેરો ક્યુટ. ઘણી બધી છોકરીઓ તેની સ્માઇલ પર ફિદા હોય છે. રૂહી ત્રિવેદી પણ તેમાંની એક છે. રૂહી ત્રિવેદી શ્યામ ત્રિવેદી અને રાધિકા ત્રિવેદીની નાની દીકરી. ડૉક્ટર શહેરના જાણીતા મનોચિકિત્સક છે અને રૂહી તેમની
લાડકવાઈ દીકરી પાપાની પરી. તે એક રાજકુમારીની જેમ જ મોટી થયેલી છે. મોટા ભાઈ પણ રૂહીને ખૂબ જ પ્રેમ કરે છે. ઘરની આર્થિક પરિસ્થિતિ સામાન્ય છે. રૂહીની સુંદરતા બેનમૂન છે. તેની કાજલવાળી અણિયારી આંખો, લાંબુ અને પાતળું નાક, હસતી વખતે પડતા ગાલમાં ખાડા અને દૂધ જેવી સફેદ, ગુલાબી હોઠ પર રમતું તોફાની હાસ્ય, પણ અત્યંત લાગણીશીલ સાથે શોર્ટ ટેમ્પર પણ. હે, ચલો ને આપણી ફેવરિટ જગ્યાએ જઈએ. એકવાર નાસ્તો કરીએ, પછી ઘરે જઈએ. ખાવાની શોખીન રીતુ કોલેજ તરફથી લંચનો આનંદ લીધા પછી પણ પોતાની જાતને તેમની ફેવરિટ જગ્યાએ નાસ્તો કરતા રોકી નથી શકતી. તે રૂહી અને કિરણને પરાણે ખેંચીને લઈ જાય છે. આમ રૂહી, કિરણ અને રીતુ નાસ્તો કર્યા પછી બસ સ્ટેન્ડ જાય છે. તે ત્રણેય એક જ સોસાયટીમાં રહે છે. નાનપણથી પાક્કી સહેલીઓ. એ સ્કૂલ, કોલેજ હંમેશા એક જ પસંદ કરી હોય છે અને અનાયસે દર વખતે તેમને એક જ ક્લાસમાં એડમિશન મળતું હોય છે. તે ત્રણેય બસની રાહ જોઈને ઊભી છે તેટલામાં એક આશ્ચર્યજનક ઘટના બને છે. આદિત્ય ચાલતો ચાલતો તેમની સામે આવી રહ્યો છે. આદિત્ય કાયમ એક્ટિવા લઈને કોલેજ આવતો હોય છે, પણ આજે તે ચાલતો ચાલતો એ પણ તેમની તરફ જ આવી રહ્યો છે. રૂહીને ગભરામણ થાય છે. તે તેમની પાસે જ આવીને ઊભો રહે છે. રૂહી, મારે તારી સાથે વાત કરવી છે. હા, બોલો. હા, પણ અહીં નહીં, એકલામાં સાઈડમાં જઈને વાત કરીએ. આમ, જી, પણ હું એકલી નહીં આવું. આ મારી ખાસ ફ્રેન્ડ છે. તમારે જે કહેવું હોય તેમની સામે કહી શકો છો. તે બધા સાઈડમાં જઈને ઊભા રહે. આદિત્ય તેની બેગમાંથી એક ડાયરી કાઢે છે. તેમાંથી તે 3 સુકાયેલા ગુલાબના ફૂલ કાઢે છે. 2 એકદમ સુકાઈ ગયેલા અને એક થોડું ઓછું. આ ત્રણેય રૂહીને આપે છે. આ ફર્સ્ટ યરથી રોઝ ડેમાં લીધેલા રોઝ છે. મને ખબર છે કે તમે મને પસંદ કરો છો. મારી સામે જ જોયા કરો છો. હું પણ તમને પસંદ કરું છું, પણ હું તમને મારી પ્રેમિકા કે ગર્લફ્રેન્ડ નથી બનાવવા માંગતો. હું તમને મારી પત્ની બનાવવા માંગુ છું. જો તમે આ ગુલાબનો સ્વીકાર કરશો તો હું તમારી હા સમજીશ. 3 ફૂલ, એ પણ સુકાયેલા. તમે લગ્ન માટે પ્રસ્તાવ મૂકો છો કે શું? એટલીસ્ટ ફૂલો તો તાજા લાવવા જોઈએ. રીતુએ ગુસ્સો આવે છે આદિત્યના પ્રપોઝલ પર અને આ વાત કહેવા માટે 3 વર્ષની રાહ કેમ જોઈ. કિરણ, ભલે ગુલાબના ફૂલ સુકાયેલા છે, પણ મારો પ્રેમ તો તાજો છે ને. અને રહી વાત તાજા ફૂલ લાવવાની, તો એ નાહક ખર્ચ કરવો. અને રહી વાત પહેલાં કહેવાની, તો અગર મેં એમ કર્યું હોત તો ભણવાનું અને પૈસા બંને બગડ્યું હોત. જુઓ રૂહી, તમને મારો પ્રસ્તાવ સ્વીકાર્ય હોય તો આ મારો નંબર છે. મને મિસ કોલ કરજો. હું મારા માતા પિતાને તમારા ઘરે લગ્નની વાત કરવા મોકલીશ અને મારા માતા પિતાને પણ તમે પસંદ જ છો. આદિત્ય ત્યાંથી જતો રહે છે.
ત્રણેય સહેલીઓનું મોઢું ખુલ્લું છે. સૌથી વધારે આશ્ચર્ય અને આઘાતમાં રૂહી છે. તે સમજી જ નથી શકતી કે તેની સાથે શું થઈ રહ્યું છે. આ શું હતું? લગ્ન માટે પ્રપોઝલ કે બિઝનેસ ડીલ માટે પ્રપોઝલ? કેટલો ગણતરીબાજ માણસ છે. કિરણને વિશ્વાસ નથી થતો. રૂહી ના પાડી દે. મને નથી ખબર કે આ માણસ આટલો બેકાર છે. આ માણસની સાથે લગ્ન તો શું વાત પણ ના કરાય. અગર આની સાથે તે લગ્ન કર્યા ને તો દુઃખી થઈશ. બસ આવતા ત્રણેય સહેલી તેમાં ઘર તરફ રવાના થાય છે. અત્યારના સમયમાં મમ્મી, મારી ટ્યુશનની બુક્સ ક્યાં છે? 10 વર્ષનો નાનો આરુ બૂમ પાડે છે. વહુ, મારી પૂજાની થાળી અને ભોગની થાળી તૈયાર છે? હા, આવી. રૂહી ઘરના અન્ય કામને છોડીને તે બંનેની સેવામાં લાગે છે. અત્યારના જ સમયમાં હરિદ્વારમાં એક મોટી આલીશાન હવેલીમાં એક શાનદાર રૂમના વિશાળ પલંગમાં એક 30 વર્ષનો યુવાન સૂતો છે. તેની ખુલ્લી છાતી પર વાળ છે, મસલ્સ પણ છે. તેના બાવડા જીભમાં પરસેવો પાડીને બનાવેલા છે. ચહેરો ગોરો, અત્યંત હેન્ડસમ, જાણે કામદેવનો બીજો અવતાર. અણિયારી ટ્રીમ કરેલી સ્ટાઇલિશ રજવાડી મૂછો. તે મીઠી નીંદરમાં છે. અચાનક એક જોરદાર અવાજ આવતા તે સફાળો ઉઠી જાય છે. તે તેનો કુર્તો પહેરે છે અને નીચે આવે છે. આ શું માંડ્યું છે? સવાર સવારમાં આ કોલાહલ શાનો છે? રઘુકાકા, અને આ બાઈ કોણ છે? તમને ખબર છે ને સ્ત્રીઓથી એલર્જી છે મને. કાઢો તેમને મારા ઘરમાંથી. સિંહ જેવો અવાજ ગરજે છે. બાબા, રઘુકાકા તેના એકમાત્ર પરિવારના સભ્ય ગણો કે જૂના વફાદાર નોકર. આ છે રુદ્રાક્ષસિંહ, પણ બધા જ તેને રુદ્ર કહે છે. બેન, તમે જાઓ. માફ કરો બાબા, પણ અમુક રસોડાના કામ સ્ત્રીઓ જ સારી રીતે કરી શકે છે. સવાર સવારમાં સ્ત્રીનું મોઢું જોવું પડ્યું. રુદ્રનો મૂડ સવાર સવારમાં બગડે છે. તેટલામાં તેમનો એક મેનેજર આવે છે. રુદ્ર સર, કાકા સાહેબના માણસોએ આપણા ઊભા પાકને આગ લગાડી દીધી છે. કાકા સાહેબ, તમે તમારી હરકતોથી બાજ નહીં આવો. હવે તો તમને સબક શીખવાડવો પડશે. શું રૂહીએ આદિત્યનો પ્રસ્તાવ સ્વીકાર્યો હશે? રૂહી પાછી યાદોની દુનિયામાં ખોવાયેલી છે. આદિત્યનું લગ્ન માટેનું પ્રપોઝલ રૂહીને અંદરથી હચમચાવી મૂકે છે. ત્રણેય બેનપણીઓ તેમના નિયત બસ સ્ટેન્ડ પર ઉતરે છે. રૂહી, ભૂલી જા તેને. તું ખૂબ જ સુંદર છે. તને આ દુનિયાનો બેસ્ટ છોકરો મળી જશે. રીતુ, તું જાણે છે ને હું તેને કેટલો પસંદ કરું છું. તે કેટલો હેન્ડસમ છે. તેના પરિવાર ખૂબ જ વેલ નોન અને વેલ સેટ છે. તું મારા ઘરની પરિસ્થિતિ જાણે છે. અને જો તે લોકો પણ આ વાત જાણતા હોય અને છતાં પણ મને તેમના ઘરની વહુ બનાવવા માંગતા હોય તો ખોટું શું છે? અને મહત્વની વાત, તે પણ મને પસંદ કરે છે. રૂહી દલીલ કરે છે. રૂહી, હું અત્યાર સુધી જેટલા છોકરાઓને મળું છું, ઓળખું છું, તેના પ્રમાણે કહું છું કે આ લગ્નમાં તું ખુશ નહીં થાય.
હું તને મારી બહેન માનું છું, બાકી તારી મરજી. રૂહી ઋતિથી નારાજ થઈને પોતાના ઘરે જતી રહે છે. તેના મમ્મી પપ્પા તેની રાહ જોઈને બેઠા હોય છે. કેવો રહ્યો મારી પરીનો લાસ્ટ ડે? રૂહી ગુસ્સામાં રડતા રડતા પોતાના રૂમમાં જવાબ આપ્યા વગર જતી રહે છે. આને શું થયું? તેની અને રીતુની લડાઈ થઈ હશે. કંઈ નવું નથી. દર બીજા દિવસે આ જ સ્થિતિ હોય છે અને પાછા હતા એમના એમ. રૂહી તેના રૂમમાં જઈને રડે છે. તે કન્ફ્યુઝ છે. હે ભગવાન, શું કરું? રીતુ મારી બેસ્ટી કહે છે કે હું આ લગ્ન માટે ના પાડું કેમ કે હું ખુશ નહીં રહું. અને બીજી બાજુ આદિત્ય, જેને હું ખૂબ જ પસંદ કરું છું. બહુ વિચાર્યા પછી તે આદિત્યને સીધો ફોન જ લગાવી દે છે. મિસ કોલ મારવાની જગ્યાએ, હાય રૂહી, તે મને મિસ કોલ માર્યો હોત તો પણ ચાલત. ના, મારે વાત કરવી હતી તારી સાથે 2 મિનિટ માટે. હા બોલને રૂહી. આદિત્ય, હું તને ખૂબ જ પસંદ કરું છું અને તારી સાથે લગ્ન કરવા એ મારું સૌભાગ્ય હશે. પણ રીતુ મારા માટે મારી બહેનપણી નહીં, બહેન છે. હા તો? તેને તારા વિશે કોઈ ગેરસમજ થઈ છે તો તે મને ના પાડે છે તારી સાથે લગ્ન કરવા માટે. તો તેની ના પર હું હા પાડવા નથી માંગતી. રૂહી, એ પણ હોઈ શકે કે તને આટલો સારો અને સારા ઘરનો છોકરો મળી રહ્યો છે તેથી તેને તારી ઈર્ષા થતી હોય. તારી જે પણ હોય, મારી પાસે એક આઈડિયા છે તેને મનાવવાનો. રીતુ એવી છોકરી નથી, પણ તું કહે છે તેમ એકવાર આપણે તે પ્લાન અમલમાં મૂકીએ. શું પ્લાન છે? તો 4 ટિકિટ લઈ આવ મૂવીની. આ રવિવારે આપણે મૂવી જોવા જઈશું. ત્યાં હું તમને બહાર લઈ જઈશ. સાથે સમય વિતાવીશું. તો તે માની જશે. બોલ, કેવો લાગ્યો પ્લાન? એકદમ સરસ. હું કાલે જ જઈને ટિકિટ લઈ આવું. બાય. અંતે રવિવાર આવી જાય છે. રીતુ, કિરણ અને રૂહી થિયેટરમાં પહોંચી જાય છે. ત્યાં આદિત્ય આવે છે બ્લુ જીન્સ અને બ્લેક ટી-શર્ટમાં. તે સોહામણો લાગે છે. આ અહીં શું કરે છે? રીતુ, મેં તેને મળવા બોલાવ્યો છે. પ્લીઝ એકવાર તેને મળી લે. હાય ગર્લ્સ, સોરી હું 5 મિનિટ મોડો છું. હે, તમારા ત્રણેય માટે આ ગિફ્ટ. આદિત્ય ત્રણેયને એક સરખી સાઈઝ અને પેકિંગવાળા બોક્સ આપે છે. તે ગિફ્ટ ખોલે છે. તેમાં એક સરખા, ખાલી જુદા જુદા કલરવાળા 3 ઇમિટેશન સેટ હોય છે. તે ત્રણેય મૂવી જોવે છે અને પછી એક સારી રેસ્ટોરન્ટમાં આદિત્ય ત્રણેયને નાસ્તો કરાવે છે. કિરણ અને રૂહી તેનાથી ઇમ્પ્રેસ થાય છે, પણ રીતુ હજી પણ ઇમ્પ્રેસ નથી થઈ. રીતુને કિરણ સાઈડમાં લઈ જાય છે. રીતુ, છોડને. આપણે શું? આપણે 3 પાક્કી સહેલીઓ છીએ, પણ કોઈની આટલા અંગત વાતમાં આપણે ના બોલવું જોઈએ. આપણે તો ફ્રીમાં મૂવી, નાસ્તો અને ગિફ્ટ મળીને. રીતુ કિરણની વાતથી ચૂપ તો થઈ જાય છે, પણ તે હજી આ લગ્ન માટે સહમત નથી. તે ત્રણેય ઘરે પહોંચે છે. રૂહી, તારે આ લગ્ન કરવા હોય તો કર, પણ મારું માનવું છે કે તું એ ખુશીઓ નહીં મેળવી શકે જે કદાચ તે સપનામાં જોઈ હશે.
કે જેની તે આશા રાખી હશે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે હું ખોટી પડું અને તું હંમેશા ખુશ રહે. અત્યારના સમયમાં રૂહી ક્યાં ખોવાઈ જાય છે? વારંવાર આ ત્રીજી વાર કીધું, મારી પૂજા અને ભોગની થાળી આપ અને આ આરૂહને ટ્યુશનની બુક્સ. આમ આજકલ તું બહુ ખોવાયેલી રહે છે. રૂહીના સાસુ, મોમ, યાર બહુ સ્લો મોશન છે. તું મારો ટાઈમ થઈ ગયો છે, જલ્દી કરને. હા બાબા, લે આ તારી બુક્સ. અને આરૂહ બુક્સ લે છે તેટલામાં તેના પપ્પા આવે છે. મોમ, પપ્પા આવી ગયા. હાય પપ્પા. તે તેના પપ્પાને ગળે મળીને ટ્યુશન જતો રહે છે. રૂહી, બેટા મારી સંધ્યા પૂજાનો સમય થઈ જશે. કેટલી વાર? રૂહી ક્યાં વિચારોમાં ખોવાયેલી રહે છે. મમ્મીને તેમને જે જોઈએ છે તે આપી દે ચલ. રૂહીના પતિનો અવાજ થોડો મોટો થઈ જાય છે. રૂહી થોડી સહેમી જાય છે. તે જલ્દી તેમને જોઈતી વસ્તુઓ આપી દે છે. બધું કામ પતાવીને રૂહી તેના રૂમમાં આરામ કરવા જાય છે. આમ તો ઘરમાં નોકર, રસોઈયાની ફોજ છે, પણ રૂહીના કામ ચાલુ ને ચાલુ જ રહે છે. તેટલામાં તેનો પતિ અંદર આવે છે અને દરવાજો બંધ કરે છે. રૂહી ડાર્લિંગ, સોરી. બહાર જરા મોટેથી બોલ્યો. ડાર્લિંગ, મારે આજે રાત્રે બહાર ગામ જવા નીકળવાનું છે. રાજસ્થાનમાં એક્ઝિબિશન છે. હા તો 1 અઠવાડિયાનો મારો સામાન પેક કરી દેને. અને હા, કપડાં રિપીટ ના કરતી, લાસ્ટ ટાઈમવાળા. હા કરી દઉં. બેગ પેક. રૂહી ઊભી થાય છે. તેનો પતિ તેને ખેંચે છે. તેને તેની તરફ પલંગ પર. હજી હમણાં નથી જવું. મારા હૃદયની રાણી, આવ મારી પાસે. થોડી આનાકાની બાદ રૂહી પણ તેના પતિની બાહોમાં ખોવાઈ જાય છે. થોડી વાર પછી તેનો પતિ તો ઘસઘસાટ સૂઈ જાય છે. રૂહી પાછી પોતાની યાદોમાં ખોવાઈ જાય છે. અહીં હરિદ્વારમાં રુદ્ર નાઈ ધોઈને તૈયાર થઈને શિવજીની પૂજા કરે છે. પછી તે ગાડી લઈને નીકળે છે ગુસ્સામાં. રુદ્ર તેમના ઘરે પગ ના મૂકવાનો નિયમ લઈ ચૂક્યો છે. એટલે તે બહાર બજારમાં આવેલી તેમની ઓફિસે જાય છે. રુદ્ર તેમની ઓફિસ પહોંચે છે જ્યાં કાકા સાહેબના માણસો તેને રોકે છે. તમને અંદર જવાની પરવાનગી નથી. અચ્છા, રુદ્રને રોકીશ? કોનામાં આટલી તાકાત છે? રુદ્ર અંદર પગ મૂકે છે. તેની સાથે જ પહેલવાન જેવા દેખાતા મજબૂત 4-5 માણસો આવીને તેને રોકે છે. રુદ્ર તેના થોડાક જ પંચથી તેમને પછાડીને ધૂળ ચટાડે છે અને અંદર જઈને સિંહની જેમ ગરજે છે. કાકા સાહેબ, આવી ગયો. દીકરા, તારી જ રાહ જોતો હતો. જો તારા ગરમ મગજને ઠંડુ કરવા માટે મેં પહેલેથી ઠંડુ મગાવ્યું છે. લે, પીને ઠંડો થા. હદ થઈ ગઈ છે કાકા સાહેબ. આટલી નીચ હરકત? આટલા નીચે પડશો તમે? મને આશા નહોતી. હા, તે જમીન પર ખેતી ભલે તે કરી હોય, પણ તે જમીન તો તારી જ છે ને. તને નુકસાન પહોંચાડવું જ મારું ધ્યેય છે. હા હા, પણ તે નિર્દોષ ખેડૂતોએ શું બગાડ્યું હતું તમારું? કશું જ નહીં. એટલે જ તો તેમને
2 વર્ષ બેઠા બેઠા ખાઈ શકે એટલું મળી ગયું છે. હવે ચોંકવાનો વારો રુદ્રનો હતો. અને હવે જા, જતી વખતે બારણું બંધ કરતો જજે. અને હા, જ્યાં સુધી તું મારી વાત નહીં માને ત્યાં સુધી આ બધું ચાલુ જ રહેશે. અને મારી વાત માનીશ તો તારી જ ભલાઈ છે. અને હા, ક્યાં સુધી એકલો લડીશ? રુદ્ર ગુસ્સામાં બહાર જતો રહે છે. તેની સામે કાકીમા મળે છે. રુદ્ર તેની કાકી સાહેબને માની જેમ જ માને છે. રુદ્ર કાકીમાને પગે લાગે છે. લોકો બહાર એક બાંકડા પર જઈને બેસે છે. કાકીમા રુદ્ર કાકા સાહેબની હરકત વિશે જણાવે છે. તારા કાકા સાહેબ નહીં સુધરે, પણ એ બધું હું ના જાણું. હું તો એ જ જાણું કે તું પરણી જા, તને એક યોગ્ય જીવનસાથી મળી જાય. ક્યાં સુધી એકની એક ભૂતકાળની વાત યાદ કરીને સ્ત્રીઓને નફરત કરીશ? કાકીમા, તમને, મમ્મીને અને દેવીમાને છોડીને મને એક પણ સ્ત્રી પર ભરોસો નથી. આવજો. શું કારણ છે રુદ્રની સ્ત્રીઓ માટેની નફરત અને અવિશ્વાસનો? કેમ રૂહી વારંવાર તેની યાદોની દુનિયામાં ખોવાઈ જવાનું? રૂહી તેના ઘરે આવીને તેના માતા પિતાને આદિત્ય વિશે બધી જ વાત કરે છે. તેના માતા પિતા આ વાત સાંભળી ખૂબ જ ખુશ થાય છે. આટલા મોટા ઘરેથી રૂહી માટે માગવું આવ્યું તે જાણી તેમને અત્યંત આનંદ થયો. પછી તો બીજા જ દિવસે આદિત્ય તેના માતા પિતા સાથે આવે છે. તેમનો રૂઆબ અને ઠસ્સો જોઈને રૂહીના માતા પિતા ચોંકે છે. તે રૂહી માટે ઘણી બધી ગિફ્ટ લાવે છે. તેમને રૂહી ખૂબ જ પસંદ આવે છે. બંનેના માતા પિતા આ સંબંધથી ખૂબ જ ખુશ છે. આદિત્ય અને રૂહીના લગ્ન લેવાઈ જાય છે. તે બંને પતિ પત્ની બની જાય છે. લગ્નના રિસેપ્શનમાં રૂહીનો ઠાઠ જોઈને કિરણ ચોંકે છે. તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ જાય છે. પણ રીતુને આ બધું દેખાડો લાગે છે. પોતાના અઢળક રૂપિયાને શો ઓફ કરવાનું માધ્યમ. અંતે રીતુ અને કિરણ નવદંપતીને અભિનંદન આપવા માટે સ્ટેજ પર જાય છે. ગુલાબી અને આસમાની કલરના શેલામાં, મોંઘા ઘરેણાં અને મોંઘા પાર્લરના મેકઅપમાં રૂહીનો ઠસ્સો પડે છે. મોટા ઘરની હોવાની ચાડી ખાય છે. રીતુ અને કિરણ તેને અભિવાદન આપે છે. રીતુ તેને સાઈડમાં લઈ જાય છે. કોંગ્રેચ્યુલેશન રૂહી, તારું સપનું પૂરું થયું. આજ પછી કદાચ હું તને નહીં મળી શકું, કેમ કે દેખાડો જે તારા સાસરીવાળા કરે છે તે હું નહીં કરી શકું. અને આમ પણ મારા લગ્નની વાત ચાલી રહી છે. યુએસએનો છોકરો છે. આશા રાખું છું તું દુઃખી ના થાય. પણ અગર દુઃખી થાય ને તો મને યાદ જરૂર કરજે, કેમ કે મેં તને ચેતવી છે, છતાં પણ તું ના માની. એક દિવસ આ આદિત્યનો અસલી ચહેરો તને જરૂર દેખાશે. ગુડ બાય. રીતુ નારાજ થઈને જતી રહે છે. રૂહીની આંખમાં આંસુ છે. આદિત્ય જોવે છે. છોડને સ્વીટહાર્ટ, તે જલે છે તારી ખુશીઓથી. અને આમ પણ આજે આપણી પહેલી રાત્રિ છે. તું તેના વિશે વિચાર. રૂહી યાદોમાંથી પાછી આવે છે. આજે સવારથી
તેને પોતાનું ભૂતકાળ વાત યાદ આવે છે, કેમ કે તેને આજે પોતાની સહેલી રીતુની વાત યાદ આવે છે. તેને તેની સાથે ખૂબ બધી વાત કરવી છે. રાત્રે જમવા બેસેલા ડાઇનિંગ ટેબલ પર બધા આદિત્ય, આરુ, રૂહીના સાસુ-સસરા બધા જમી રહ્યા છે અને રૂહી તેમને ગરમા-ગરમ જમવાનું પીરસી રહી છે. આદિત્ય, તું રાજસ્થાન જાય છે એક્ઝિબિશન માટે? પરમ દિવસે હું ને તારા પપ્પા હરિદ્વાર જઈ રહ્યા છીએ, એ પણ 1 મહિના માટે. આખા ઘરની જવાબદારી રૂહી એકલી કઈ રીતે નિભાવશે? અમને એમ હતું કે આ બધું તો તેને આવડતું જ હશે ને, પણ એ તો નાજુક પદમણી છે. અમે પણ નહીં હોઈએ અને તું પણ નહીં હોય તો ઘરનું શું થશે? આદિત્યની મમ્મી: હા તો મમ્મી, હું તેના માટે મારું કામ છોડીને ઘરે બેસું? મારે ધંધો કરવાનો છે, તેને આગળ વધારવાનો છે. પપ્પાએ તો આવડી મોટી સોના-ચાંદીની દુકાન છોડીને રિટાયરમેન્ટ લઈ લીધું છે. હું એકલો કેટલે પહોંચું? મેં તને કેટલી વાર કીધું છે મમ્મી, શીખવાડી દે તેને બધું. નાખ તેના માથે જવાબદારી. પણ તારાથી આ બધું છૂટતું નથી. આદિત્ય તેની મમ્મીની વાતથી ચીડાઈ જાય છે. રૂહી રસોડામાં ગરમ-ગરમ ભાખરી બનાવી રહી છે. તેની આંખમાં આ સાંભળીને પાણી આવી જાય છે. રૂહી બેટા, આમાં રડવાનું શું? તને તો વાતે વાતે રડવું આવી જાય છે. તને કોણ વઢે છે? આપણા ઘરમાં આટલા નોકરો છે, રસોઈયો છે, તો પણ આખો દિવસ તું ફ્રી નથી થઈ શકતી. તું આ બધું સાંભળી નથી શકતી. તે હકીકત છે. મમ્મી, બસ કર હવે, રૂહી સંભાળી લેશે. તમે તમારી જવાની તૈયારી કરો. હા બેટા, અમારે 1 મહિનો અનુષ્ઠાન છે, પછી મહાપૂજા છે. તેમાં આપણા ઘરના બધાને આવવાનું છે. મમ્મી, રૂહીના પતિ એટલે કે આદિત્ય જમીને તેનો સામાન લઈને નીકળી જાય છે. તેની રાતની ટ્રેન છે રાજસ્થાનની. આરુ પણ તેના રૂમમાં સૂવા જતો રહે છે. રૂહીના સાસુ-સસરા પણ તેના રૂમમાં જતા રહે છે. રૂહી કામ પતાવે છે. રાતના સમયે બધા નોકરો તેમના ઘરે જતા રહે છે. કામ પતાવીને તે તેના રૂમમાં આવે છે. આજે તે રાહત અનુભવે છે થોડી આદિત્યના જવાથી. તે તેના પપ્પાને ફોન કરે છે. તેને ખબર છે કે આ સમયે તેના પપ્પા વાંચવામાં વ્યસ્ત હોય છે. હેલો પપ્પા, કેમ છો? રૂહી બેટા, આટલી મોડી રાતે ફોન કર્યો, બધું ઠીક તો છે ને? રૂહી રડવા લાગે છે. તેના પપ્પા તેને થોડી વાર રડવા દે છે. બેટા, શું થયું? કેમ રડે છે? હવે મને ચિંતા થાય છે. કશું નહીં પપ્પા, તમારી અને મમ્મીની બહુ જ યાદ આવતી હતી. મમ્મી શું કરે છે? ઓહ, તો વાંધો નહીં. તારી મમ્મી, તને તો ખબર જ હશે ને, 10 વાગ્યામાં તેના નસકોરા ચાલુ થઈ જાય છે. આદિત્ય અને આરુ મજામાં? હા પપ્પા, આરુ સૂઈ ગયો છે અને આદિત્ય રાજસ્થાન ગયા છે. સારું બેટા, તું પણ સૂઈ જા હવે. હા પપ્પા, ગુડ નાઇટ. રૂહી જાણે તેમને ઘણું બધું કહેવા માંગતી હોય પણ કહી નહીં શકતી. એક દિવસ પછી રૂહીના સાસુ-સસરાનો જવાનો દિવસ આવી ગયો.
રૂહીના તેમના 1 મહિનાનો જરૂર બધો સામાન થઈ શકે તેટલો પોતે ઘર બનાવેલો સૂકો નાસ્તો બધું જ પેક કરાવેલું છે. રૂહી વિચારી રહી છે, હાશ, 1 અઠવાડિયા માટે નિરાંત, થોડો આરામ મળશે. તે તેની સહેલી કિરણ અને તેના મમ્મી પપ્પાને મળવાનો પ્રોગ્રામ બનાવી દે છે. તેના ચહેરા પર રાહત છે. રૂહી આ બધા વિચારોમાં હોય છે ત્યાં કોઈનું આગમન થાય છે. ડિઝાઇનર સાડી, મોંઘા ઘરેણાં અને ચહેરા પર મેકઅપના થથેડા. 30 વર્ષની સ્ત્રી અંદર આવે છે. અદિતિ, મારી દીકરી, આવ. આ છે અદિતિ, રૂહીની નણંદ, જે તેના શહેરમાં રહે છે. સ્વભાવથી 1 નંબરની આળસુ અને કામચોર, જેને માત્ર ઓર્ડર છોડતા આવડે છે અને પૂરો દિવસ સોશિયલ મીડિયા અને કિટ્ટી પાર્ટીમાં બીજી હોય છે. તેને જોઈને રૂહીનો ચહેરો ફીકો પડે છે. અદિતિબેન, કેમ છો? બસ મજામાં ભાભી. ગાડીમાં મારો સામાન છે, તેને મારા રૂમમાં મુકાવી દો ને. રૂહીને આશ્ચર્ય થાય છે. હા રૂહી બેટા, તું એકલી આ જવાબદારી સંભાળી નહીં શકે. અમને તારી અને ઘરની ચિંતા થતી હતી તો અદિતિને બોલાવી લીધી. તેના માથે પણ તેના ઘરની અને કામની જવાબદારી હોય તો પણ બિચારી તરત જ આવી ગઈ. મેં એકવાર બોલાવીને. ઓહ, રૂહીને આઘાત લાગે છે. તેણે જે પણ વિચાર્યું હતું તેનું સદંતર ઊંધું થાય છે. હવે આ 1 મહિનો તેણે આરામના કોઈ પણ ચાન્સ નથી. તેની નણંદ તેને મદદ કરવા આવી છે કે કામ વધારવા, તે રૂહી સારી રીતે જાણે છે. રુદ્ર કાકા સાહેબની વાત સાંભળીને નારાજ છે અને તે આઘાતમાં છે, કેમ કે બધા ખેડૂતો પણ તેમની આ વાતમાં આવીને તેને દગો આપી બેઠા. તેમણે આ સપનામાં પણ નહોતું વિચાર્યું. રુદ્રની ઘણી બધી જમીન છે. તેના પર તે ઓર્ગેનિક ખેતી કરાવે છે અને તેમાંથી મળતા અનાજ, કઠોળ અને ફળોને તે દેશ-વિદેશમાં એક્સપોર્ટ કરાવે છે. તે જ તેનો બિઝનેસ છે. કાકા સાહેબની આ હરકતથી તેને ભારે નુકસાન થયું છે. તેમાંથી કઈ રીતે બહાર આવવું તે વિચારી રહ્યો છે. તેટલામાં કોઈ ચોર પગલે દાખલ થાય છે. લાંબો મીડિયમ બાંધો રંગ ઘઉં વણો, સાદા પેન્ટ અને શર્ટ પહેરેલી વ્યક્તિ ઘરમાં ધીમે ધીમે દાખલ થાય છે. તે જોવે છે કે રસોડામાં કોઈ નથી તો તે રસોડામાં જાય છે અને એક ધારદાર ચપ્પુ લે અને રુદ્રના ઘરમાં તેની જ ઓફિસ છે તે તરફ આગળ વધે છે. રુદ્રની ઓફિસનો દરવાજો ધીમેથી ખોલી ત્યાં દાખલ થાય છે. રુદ્ર વિચારોમાં ખોવાયેલો છે. દરવાજાથી ઊંઘી તરફ ફરને બારીની બહાર જોઈ રહ્યો છે. તે વ્યક્તિ તેના હાથમાંના ચાકુની પકડ મજબૂત બનાવે છે. તે ચોર પગલે રુદ્ર તરફ આગળ વધે છે. તે એક હાથેથી રુદ્રના મોઢા પર હાથ મૂકે છે અને બીજા હાથે તે ચાકુને તેના ગળા પર ફેરવે છે. રૂહીની નણંદ તેના જીવનમાં શું નવા તોફાનો લાવશે? શું રુદ્ર પોતાની જાતને બચાવી શકશે? વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.